અત્યારે મારી જ વાડીમાં આવી ગયા છીએ અને બીટુ ચણાનું સરસ મજાનું વાવેતર કરેલું છે। હવે આમાં જે ફ્લાવરિંગની દવા છાંટીએ છીએ એ છે નેચર કેરનું સ્ટેમિના ઇન્જેક્શન। તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ તમે જાહેરાત તો અવનવી દવાની કરો છો, પણ તમે તમારી જમીનમાં વાપરો છો કે નથી વાપરતા? આમાં જે બીટુ ચણા વાવેલા છે એ જે જાહેરાત કરીએ છીએ એ જ કંપનીના વાવેલા છે। આમાં જે પાયાનું ખાતર નાખેલું છે એ પણ એ જ કંપનીનું વાપરેલું છે અને બધું પૈસા દઈને લીધેલું છે, એવું નથી કે મફતમાં મળેલું હોય। અને આ જે સ્ટેમિના ઇન્જેક્શન કે જે ફ્લાવરિંગ માટેની બેસ્ટ પ્રોડક્ટ છે, દાણામાં વધારો કરવાની બેસ્ટ પ્રોડક્ટ છે, રોગપ્રતિકારક શક્તિને વધારો કરવા માટેની બેસ્ટ પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટ મેં ખુદ વાપરેલી છે। બીજી પણ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ, જેથી કરીને ઘણા બધા ખેડૂત મિત્રો ઓટે બેઠા બેઠા વાતો કરતા હોય છે કે ભાઈ આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં જે આ વિડીયો આવે છે એ શું હકીકતમાં સાચી વાત હશે? પણ અમે ખેડૂત મિત્રોને પૂરા વિશ્વાસ સાથે, પૂરા પ્રેક્ટિકલ સાથે બતાવીએ છીએ, જેથી કરીને કોઈ પણ ખેડૂત, આપણા ગુજરાત રાજ્યનો કોઈ પણ ખેડૂત હોય એ છેતરાય નહીં અને સારી એવી વસ્તુ, સારી એવી કંપનીની, બ્રાન્ડેડ કંપનીની વાપરી શકે। હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર। આપ સૌ ખેડૂત મિત્રોનું આ મારા ફાર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું। હવે આ નેચર કેર સ્ટેમિનાના ઇન્જેક્શન ખૂબ ફેમસ અને બેસ્ટ સેલર પ્રોડક્ટ છે। ઘણા બધા ખેડૂત મિત્રોને એવું છે કે આ કેવી રીતના વાપરવું, હજી અમને જણાવો। તો આ એક પેકેટ છે, એમાં 10 ઇન્જેક્શન આવે છે, એક પંપમાં એક નાખવાનું હોય છે। હું તમને બતાવવાની કોશિશ કરીશ। આ રીતના 10 ઇન્જેક્શન આવે છે, અડધા ઇન્જેક્શન વાપરી નાખેલા છે અને આ રીતના એક ઇન્જેક્શન એક પંપમાં નાખવાનું હોય છે। તો આપણે એક ઇન્જેક્શન પંપમાં લઈને નાખીએ અને લાઈવ આપણે પ્રેક્ટિકલ કરીએ, જેથી કરીને આપણને ખબર પડે। પહેલો ડોઝ આપણે આપી દીધેલો છે, એ તમે ચણામાં જોયું, અને બીજો ડોઝ આપીએ અને હજી ફાલ ફૂલ કેવા છે એ ફિલ્ડમાં જઈને આપણે હજી પાછું જોઈએ। તો આ રીતના એક ઇન્જેક્શન આપણે એક ડબ્બામાં નાખીએ છીએ અને એક પંપ આપણે બનાવીએ છીએ। પાણીથી પાછું આપણે અંદર સાફ કરી નાખીએ છીએ, એટલા માટે બધું આખું આમાં જે કાંઈ દ્રાવણ હોય એ બધું નીકળી જાય। આ રીતના આખું ઇન્જેક્શન આપણે નાખવાનું હોય છે, તમે જોઈ રહ્યા છો। એક પંપમાં એક ઇન્જેક્શન નાખવાનું હોય છે। કોઈ પણ પેસ્ટિસાઇડ દવા, કોઈ પણ રાસાયણિક દવા કે કોઈ પણ બીજી ઓર્ગેનિક દવા હોય એની સાથે નાખી શકો છો। આ ઇન્જેક્શન આપણા છે એ ઓર્ગેનિકલી ઇન્જેક્શન આવશે, એટલે બીજી કોઈ દવા સાથે નાખશો તો પાકને કાંઈ નુકસાન નહીં થાય અને જમીનને પણ કાંઈ નુકસાન નહીં થાય, કાંઈ બીજી આડઅસર નહીં થાય, એવું આપણે કહીએ છીએ। તો ખેડૂત મિત્રો, આ નેચર કેર સ્ટેમિના ઇન્જેક્શન આવે છે, એનો પંપ કેવી રીતે ભરવાનો હોય આપણે જોઈ લીધું છે। હવે ખાસ કરીને આ નેચર કેર કંપનીના સ્ટેમિના ઇન્જેક્શન આવે છે, એનો ઉપયોગ ક્યારે કરવાનો હોય? તો જ્યારે પણ આપણા કોઈ પણ ચણા, જીરું, ધાણા, કોઈ પણ શાકભાજીના પાકો ફ્લાવરિંગ સ્ટેજ ઉપર હોય ત્યારે એનો પહેલો ડોઝ આપવાનો હોય છે। પહેલો ડોઝ આપ્યા પછી બીજો ડોઝ આપણે 8 દિવસ 10 દિવસ પછી આપવાનો હોય। જ્યારે ફ્લાવરિંગ સમય આવે ત્યારે જ આપવાનો હોય છે। મારું તમે ફ્લાવરિંગ જોઈ શકો છો, મારું જ ખેતર છે અને હું જ પોતે પંપ છાંટી રહ્યો છું। પહેલો પંપ છાંટેલો, પહેલો ડોઝ આપેલો હતો 8 દિવસ પહેલાં, અને આજે બીજો ડોઝ આપી રહ્યા છીએ। અને આજે તમે તારીખની વાત કરું તો આજે 7 તારીખ થઈ છે પહેલા મહિનાની, જાન્યુઆરી મહિનાની। હવે જ્યારે આનું રિઝલ્ટ મળે ત્યારે પણ તમે જોઈ શકો છો। અને મેઇન આ નેચર કેર સ્ટેમિના ઇન્જેક્શનની ખાસ વાત કરું તો ફ્લાવરિંગ આવશે, ચણાની જે વધ થતી હશે એમાં થોડો ઘટાડો કરશે। બીજું કે જ્યારે આપણા પોપટા બંધાશે એ પોપટા ભરાવદાર બંધાશે। ત્રીજું કે આની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી રહેશે, એટલે જાંબુડિયો રોગ આવતો હોય કે પછી સુકારાને લગતો રોગ આવતો હોય કે પછી બીજી ફૂગનાશક, ઈયળના પ્રશ્નો આવતા હોય, એ ઇન્જેક્શનથી એ રોકવાનું કામકાજ કરશે। એ તમે જોઈ રહ્યા છો। મારા ચણા તમે જોઈ રહ્યા છો કેવી રંગતમાં છે અને પૂરેપૂરા સા આખા ભરાઈ ગયેલા છે, એ પ્રમાણેના ચણા છે। બીજો ડોઝ આપી રહ્યો છું, ખૂબ સારી રીતે આ ચણા જોઈ શકો છો। મેઇન હવે બીજી એ વાત કરવાની છે કે આ ચણાનું બિયારણ તમે ક્યાંથી લીધું હતું? ઘણા ખેડૂત મિત્રોને એવું હોય, તો એમાં પણ આપણે અતુર એગ્રી લિમિટેડનો એક વિડીયો મૂકેલો હતો। અતુર એગ્રી લિમિટેડ એક જસદણ પાસે લીલાપુર ગામ આવે એની કંપની છે। આ અતુર એગ્રી લિમિટેડમાંથી બીટુ ચણાનું બિયારણ લીધું હતું। બીટુ ચણા વાવવાથી જેનો ઉગાવો નીકળવો જોઈએ એ બીજી બધી કંપની કરતાં અતુર એગ્રીનું જે બિયારણ છે એમાં ખૂબ સારો એવો ઉગાવો અમને જોવા મળ્યો છે। એટલું જ નહીં, જે જર્મિનેશનની પ્રક્રિયા અને જે ગ્રોથની પ્રક્રિયા હોય અને જે ફૂટ પડવી જોઈએ એ ચણાની ફૂટ પણ તમે જોઈ શકો છો કે ખૂબ સારી એવી પડી ગયેલી આપણને દેખાય છે। મેઇન બીજી એ વાત કે નેચર કેર કંપનીના આપણે ખાતરની પણ વાત કરેલી હતી। એ ખાતરનું નામ છે ગગન બાયો NPK। આ ખાતરનો પણ વિડીયો મૂકેલો હતો, ત્યારે પણ હજી આમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જોઈ શકો છો, એ વિડીયાની લિંક છે। અને એ વિડીયામાં જ્યારે પાયાનું ખાતર નાખતા હતા ત્યારે પણ બનાવેલો હતો કે અમે ખુદ ખાતર વાપરીએ છીએ અને પછી જ ખેડૂત મિત્રોને બતાવીએ છીએ। તો એમાં આ નેચર કેરનું ગગન બાયો NPK નાખેલું હતું। એક પણ પ્રકારનું DAP નાખેલું નથી,
એક પણ પ્રકારનું બીજું કોઈ પણ ખાતર નાખેલું નથી. ઓર્ગેનિક 100% ખાતર નાખેલું છે. અને ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ ઓર્ગેનિક નાખવાથી જમીનમાં કાંઈ પણ રિઝલ્ટ નથી મળતું, પણ તમારી સામે આ સરસ મજાનું ભરાવદાર ખેતર તમે જોઈ શકો છો. એ એમનેમ ભરાવદાર ખેતર નથી થયું. જે પણ કાંઈ માહિતી આગળના સમયમાં પણ લાવવાના છીએ એ અવારનવાર જ્યારે ઉપયોગ કરીને પોતે પ્રેક્ટિકલ કરીને અને એમાં રિઝલ્ટ મળેલું હોય તો જે માહિતી બતાવશું અને તો જે કંપનીને આપણે બ્રાન્ડેડ વસ્તુને આગળ લાવશું, અને જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. કોઈ પણ મિત્રો છેતરાય નહીં. ખેડૂત પુત્ર ગુજરાતીની વાત કરું તો મેઇન એ છે કે ભાઈ કોઈ પણ ખેડૂત મિત્રો કોઈ પણ માર્કેટમાં કોઈ પણ બિયારણ લેતા હોય, દવા લેતા હોય કે કોઈ પણ ખાતર લેતા હોય એમાં છેતરાય નહીં. સારા એવા સાધનો બ્રાન્ડેડ કંપનીના વાપરે અને એની સાથે સારું એવું ઉત્પાદન મેળવે, સારા એવા ખેતીવાડીના જે પ્રશ્નો આવે છે એનું સોલ્યુશન લાવી શકે એવી અવારનવાર માહિતી લાવીએ છીએ. અને નેચર કે સ્ટેમિનાની તમને વાત કરું ને ખેડૂત મિત્રો, તો એવા ખેડૂત મિત્રો દિલ જીતેલા મળે છે કે ભાઈ આ સ્ટેમિના આવવાથી અમારા પાકમાં હાવ રોનક જ બદલાઈ ગઈ છે. આ ખોટી વાત નથી. એકવાર તમે એ વાપરીને જુઓ, વાપરશો તો જ તમને ખ્યાલ આવશે. એની માટે નીચે જે નેચર કેર કંપનીનો કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો, અમારી સાથે વાર્તાલાપ કરી શકો છો. ખેડૂત મિત્રોના સુખ દુઃખોની વાતોનો ભંડાર આપણે ખેડૂત પુત્ર ગુજરાતીમાં લાવતા રહીશું. અને મારું આ ખેતર તમે જોઈ રહ્યા છો, બીટુ ચણાનું વાવેતર કરેલું છે. અતુર એગ્રી લિમિટેડનું પાયાનું ખાતર ગણીએ તો NPK બાયો નાખેલું છે. ગગન એનું નામ છે નેચર કેરનું, અને નેચર કેરના સ્ટેમિનાનો ઉપયોગ કરી રહ્યા છીએ. આવી રીતના કોઈ પણ અમે જ્યારે માહિતી આપશું કોઈ પણ બ્રાન્ડેડ કંપનીની તો ખેડૂત મિત્રોના રિવ્યૂ લઈને એનું કેવું રિઝલ્ટ છે એ લઈને જ આપીશું, જેથી કરીને એ બ્રાન્ડેડ કંપની સાથે અવારનવાર ખેડૂત મિત્રો જોડાય. કાંઈ પણ ખોટા જે ફ્રોડના પ્રશ્નો બને છે, ઘણી બધી માર્કેટમાં ખેડૂત મિત્રોને વધારે પૈસા દેવા છતાં લૂંટવામાં આવે છે, એ લૂંટ બંધ થાય અને ખેડૂત મિત્રો સારી એવી વસ્તુ વાપરી શકે. જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન. જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે.